100 બીમારીઓની એક દવા ફક્ત 1 ચમચી રાત્રે લઈ લો અને પછી જુઓ ચમત્કાર. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. એક નાની સરખી ચીજ તમને અનેક બીમારીઓથી બચાવી શકે છે. તમારે કોઈ મોંઘી દવા લેવાની જરૂર નથી કે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવાની જરૂર નથી. બસ રોજ રાત્રે એક સરળ કામ કરવાનું છે. પેટ સાફ થવું, શુગર કંટ્રોલ હોવી, કોલેસ્ટ્રોલ ઓછું થવું, વજન ઘટવું, તે પણ માત્ર એક નાની આદતથી. શરીરમાં કેટલાક જ દિવસોમાં અંદરથી પરિવર્તન આવવા લાગે છે. પરંતુ સવાલ એ છે કે આ નાની સરખી ચીજ શું છે જે આટલા મોટા કામ કરી શકે છે? શું તમે જાણો છો કે મોટા ભાગના ભારતીયોના આહારમાં ફાઇબરની ખામી હોય છે? ફાઇબર એક એવી ચીજ છે જે આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. પરંતુ ફાઇબરની ખામીથી માત્ર કબજિયાત જ નથી થતી, પણ તેનાથી ધીમે ધીમે શરીરમાં કોલેસ્ટ્રોલ અને શુગર પણ વધવા લાગે છે. જો તમારું પેટ પણ રોજ સરખી રીતે સાફ નથી થતું, એસિડિટી, ગેસ અને રોજની સુસ્તીથી તમે પરેશાન છો, તો જાણી લો કે જો આ સમસ્યાઓ લાંબા સમય સુધી ચાલે તો તે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને મેદસ્વીતા જેવી મોટી બીમારીઓમાં બદલાઈ શકે છે. સદભાગ્યે કુદરતે આપણને એક એવી ચીજ આપી છે જે આપણા પાચન તંત્રને કુદરતી રૂપે સાફ કરે છે. હા, આ ચીજને કેટલાક લોકો કુદરતનું સાવરણું કે પેટનું સાવરણું પણ કહે છે, કારણ કે આ આપણા આંતરડાને અંદરથી બિલકુલ સાફ કરી દે છે. અને તેનું નામ છે ઈસબગુલ અથવા ઈસબગુલની ભૂસી. ઈસબગુલ એક કુદરતી ફાઇબર છે. તેનો કોઈ સ્વાદ, ગંધ કે રંગ હોતો નથી, પરંતુ જેવું તમે તેને પાણી કે દૂધમાં મિલાવો છો, તે તુરંત જેલ જેવું બની જાય છે. આ જ જેલ તમારા પેટમાં જઈને આંતરડાને સાફ કરે છે. જ્યારે તમે રાત્રે ઈસબગુલ લો છો, ત્યારે તેનાથી તમારા શરીરમાં ઘણા સકારાત્મક બદલાવ આવે છે. નંબર 1, પાચન અને ડિટોક્સિફિકેશન. રાત્રે ઈસબગુલ લેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે તમારા આંતરડાને નરમાશથી સાફ કરે છે. તેને લેવાથી સવારે પેટ કોઈ દબાણ વગર સાફ થવા લાગે છે. એટલા માટે જે લોકોને સવારે એક જ વારમાં પેટ સાફ નથી થતું કે પેટમાં મરોડ કે દુખાવો રહે છે, તેમના માટે આ એક ઉત્તમ ઉપાય છે. તેને લેવાથી પાઇલ્સ થવાનું જોખમ પણ ઓછું થાય છે અને IBS જેવી સમસ્યાઓમાં પણ આરામ મળે છે. નંબર 2, હૃદયનું સ્વાસ્થ્ય. ઈસબગુલમાં રહેલું દ્રાવ્ય ફાઇબર શરીરના વધારાના ખરાબ કોલેસ્ટ્રોલને શોષીને તે શરીરમાં ભળે તે પહેલાં જ તેને બહાર કાઢી નાખે છે. ખાસ કરીને ખરાબ કોલેસ્ટ્રોલને ઈસબગુલ 5થી 10% સુધી ઓછું કરી શકે છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ કુદરતી રૂપે ઘટી જાય છે. નંબર 3, બ્લડ શુગર કંટ્રોલ. જ્યારે તમે ઈસબગુલનું સેવન કરો છો, ત્યારે તેનું ફાઇબર ખોરાકમાં રહેલી શુગરના પચવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે. આનાથી ખાયા પછી બ્લડ શુગર અચાનક વધતી નથી. જો તમને ડાયાબિટીસના દર્દી છો અથવા પ્રી ડાયાબિટીક સ્ટેજમાં છો, તો પણ રાત્રે ઈસબગુલ લેવું સારી વાત છે. નંબર 4, વજન નિયંત્રણ. ઈસબગુલ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. આ પેટમાં જઈને જેલ બનાવે છે, જેનાથી પેટ ભરેલું અનુભવાય છે અને ભૂખ ઓછી લાગે છે. આનાથી રાત્રે અડધી રાતે નાસ્તો કરવાની કે અટપટી ચીજો ખાવાની આદત ઓછી થાય છે અને કેલરીની માત્રા ઘટે છે, જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કોઈ પણ ચીજની જેમ ઈસબગુલના આ ફાયદા તમને ત્યારે જ મળશે જ્યારે તમે તેનો સાચી રીતે ઉપયોગ કરશો. કેટલી માત્રામાં લેવું જોઈએ? પુખ્ત વયના લોકો માટે સુરક્ષિત માત્રા 1 થી 2 ચમચી એટલે કે 5 થી 10 ગ્રામ છે. લેવાની રીત: સૌપ્રથમ 1 ગ્લાસ એટલે કે 200 થી 250 ml હૂંફાળું પાણી લો. તેમાં 1 ચમચી ઈસબગુલ નાખો, બરાબર મિલાવો અને તુરંત પી જાઓ. યાદ રાખો, મિલાવતાની સાથે જ તુરંત પીવું જરૂરી છે, નહીં તો તે ઘટ થઈ જશે અને પીવું મુશ્કેલ થઈ જશે.
આના પછી અડધો ગ્લાસ સાદું પાણી ઉપરથી જરૂર પીવો. શ્રેષ્ઠ સમય. ઈસબગુલ લેવાનો શ્રેષ્ઠ સમય ડિનરના 45 મિનિટ પછી કે સૂતા પહેલાંનો છે. તમે પાણીની જગ્યાએ હૂંફાળા દૂધ સાથે પણ તેને લઈ શકો છો. શરત એ છે કે તમારું કોલેસ્ટ્રોલ વધેલું ન હોવું જોઈએ. મહત્વપૂર્ણ સાવધાની. હંમેશા યાદ રાખો કે ઈસબગુલ સાથે પૂરતા પ્રમાણમાં પાણી લેવું જરૂરી છે. પાણી ઓછું હશે તો ફાયદાને બદલે સમસ્યા વધી શકે છે. તેને ક્યારેય સૂકું ન ખાવો. હંમેશા પ્રવાહી પદાર્થમાં મિલાવીને જ પીવો. જો તમે કોઈ દવા નિયમિત રૂપે લેતા હો તો ઈસબગુલ અને દવા બંને વચ્ચે ઓછામાં ઓછું 2 કલાકનું અંતર રાખો. ઈસબગુલ એક કુદરતી અને સુરક્ષિત ઉપચાર છે. જો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખૂબ સારા ફાયદા આપી શકે છે. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા કોઈ બીમારીની દવા ચાલુ હોય તેમણે તથા પ્રેગ્નન્સીમાં બહેનોએ ઈસબગુલનું સેવન કરતા પહેલાં ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.